જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 4ના જવાબો ઉપર ચર્ચા કરવાના છે. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ એ, જેની અંદર મિત્રો કુલ 20 વિકલ્પ આવે છે. પહેલો પ્રશ્ન છે, એની અંદર નીચેના પૈકી કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બીજું, નીચેના પૈકી કઈ પદ્ધતિથી મેળવેલ સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત બને છે? જવાબ આવશે પરંપરિત આધારની રીત. ત્રીજું, ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો આરની કિંમત શું આવશે મિત્રો? -1. ચોથું, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય તો સહસંબંધાંક આરની કિંમત શું થાય? 1 અથવા -1. પાંચમું, નિયત સંબંધ પદનો ઉપયોગ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? જવાબ આવશે સર ફ્રાન્સિસ ગાલ્ટન. છઠ્ઠું, જો u x-15/10 v y-50/2 હોય, byx બરાબર 7.5 તો bvuની કિંમત કેટલી થાય? 37.5. સાતમું, મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફાર થાય છે? જવાબ આવશે શૂન્ય પ્રમાણમાં. આઠમું, સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ કોને કેવી રીતે દર્શાવાય? તો જવાબ આવશે yt બરાબર tt + st + ct + rt. નવમું, જો pa of b બરાબર pa અને pb of a બરાબર pb હોય તો કઈ ઘટનાઓ a અને b કેવી ઘટનાઓ કહેવાય? તો a ને b ને નિરપેક્ષ ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે. 10મું, પ્રાકૃતિક સંખ્યા 1 અને 20 વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે તો તે 5ની ગુણક હોવાની સંભાવના? જવાબ આવશે 1/6. 11, એક દ્વિપદી વિતરણમાં n બરાબર 8, q બરાબર 3/4 તો મધ્યકની કિંમત કેટલી આવશે મિત્રો? 2. 12, n બરાબર 10 પ્રાચલવાળા સમમિત દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમત પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? જવાબ આવશે 3. 13, n અને p પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવના માટે સૂત્ર નીચેના પૈકી કયું છે? જવાબ આવશે NC0, pની 0, qની n. 14, પ્રામાણ્ય ચલ xનું વિતરણ પ્રામાણ્ય વિતરણને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો n કૌંસમાં મધ્યક અલ્પવિરામ વિચલનનો વર્ગ એટલે કે વિચરણ. એક પ્રામાણ્ય ચલ x જેનો મધ્યકને પ્રમાણિત વિચલન આપેલા છે તો zનું સૂત્ર શું થાય મિત્રો? z બરાબર x ઓછા મધ્યકના છેદમાં વિચલન. 16, પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની કિંમત કઈ છે? તો જવાબ આવશે 2/3. 17, 2x + 1 1/5 ને અંતરાલ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો -6/10 ને -4/10. લિમિટ x વિધેય -1 xની 5 + 1/x + 1ની કિંમત શું આવશે મિત્રો? 5. x બરાબર 1 આગળ વિધેય વધતું હોય તો કયો વિકલ્પ સાચો છે? જવાબ આવશે f' વિધેય 0. 20, નફાના વિધેય p ને મહત્તમ થવા માટેની શરત તો જવાબ આવશે dp/dx બરાબર 0. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો પર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબો પર. એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ
સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું અને એ PDFનો 51 રૂપિયા ચાર્જ છે, જેમાં આંકડાશાસ્ત્રના 5 પ્રશ્નપત્ર એટલે કે પ્રશ્નપત્ર નંબર 2, 3, 4, 5 અને 6ના જવાબો તમને આપવામાં આવશે, બધા જ વિભાગોના. ઓકે મિત્રો, વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે, કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું હોય અને તે પદ્ધતિ મુજબ સૂચકાંક શોધવાનું સૂત્ર? તો પરંપરિત આધારની પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું હોય છે. એટલે પરંપરિતનું સૂત્ર છે ચાલુ વર્ષની કિંમત એના છેદમાં અગાઉના વર્ષની કિંમત એને ગુણ્યા 100. 22. જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનું ચિહ્ન શું થાય? શા માટે? તો જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનું ચિહ્ન પણ ઋણ થાય, કારણ કે સહસંબંધાંક આરનું મૂલ્ય સહવિચરણના મૂલ્ય ઉપર આધારિત હોય છે. 23. નિયત સંબંધ રેખા y કેપ બરાબર a વત્તા bxમાં અચળાંક a અને b ને શું કહે છે? તો નિયત સંબંધ રેખા y કેપ બરાબર a વત્તા bમાં અચળાંક a ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ, જ્યારે અચળાંક b ને નિયત સંબંધ રેખાનો ઢાળ કહે છે, તેને yની x પરની નિયત સંબંધાંક કહે છે. 24. સામાયિક શ્રેણીમાં આલેખની પદ્ધતિની મુખ્ય મર્યાદાઓ જણાવો. તો સામાયિક શ્રેણીમાં આલેખની પદ્ધતિની મર્યાદા: પહેલું, આ પદ્ધતિ ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. બીજું, આ પદ્ધતિથી સામાયિક શ્રેણીના વલણનો સચોટ ખ્યાલ મેળવી શકાતો નથી. 25. a અને b પરસ્પર નિવારક ઘટના તેમજ તફાવત ઘટના a - b ની વેન આકૃતિ દોરો. તો પહેલી નિવારક ઘટનાની આકૃતિ છે, બંને અલગ અલગ. બીજી તફાવત ઘટનાની છે, બંને જોઈન્ટ છે, જેમાં એની અંદર તમારે ડ્રો કરેલું છે. 26. બર્નૌલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ. તો બર્નૌલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ P વત્તા Q બરાબર શું હોય? 1 હોય છે. 27. પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? તે x અક્ષને બંને છેડે કેવો હોય છે? તો જવાબ આવશે પ્રામાણ્ય વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. પ્રામાણ્ય વક્ર x અક્ષને બંને છેડે અનંતલક્ષી હોય છે. 28. પ્રામાણ્ય વક્રમાં મધ્યક -2 વિચલન અને મધ્યક +2 વિચલન વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય? તો પ્રામાણ્ય વક્રમાં મધ્યક -2 વિચલન અને મધ્યક +2 વિચલન વચ્ચેનું ક્ષેત્રફળ 95.45% થાય છે. 29. x - 10 1/10 ને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો જવાબ આવશે n (10) અલ્પવિરામ 1/10. 30. fx બરાબર 7x² - 6x + 5 હોય તો f' x મેળવો. તો f' x એટલે આ ઘાત 2 સાથે ગુણો 7(2x - 6(1) + 0. તો 7 × 14x અને 6 × 6. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ A અને Bના જવાબો પર. જો તમને મિત્રો જવાબ C, D અને Eના અને Fના વિભાગોના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439માં હાઈ કરીને મેસેજ કરો. આની PDF તમને આપવામાં આવશે. ઓકે, બીજું, તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.